સુરેન્દ્રસિંહ ચાવડાનો નેક્સ્ટ સવાલ આવ્યો છે કુવેતથી આપણને આતિશભાઈ મોકલી રહ્યા છે બીએસસીના એમની પાસે કાઉન્ટર્સ છે હવે કહી રહ્યા છે કે લોંગ ટર્મ માટે જો 5 વર્ષ માટે જો એમને ટોપઅપ કરવું હોય બીએસસીના કાઉન્ટરમાં તો કરી શકાય કે નહીં અત્યારના એમની પાસે 20 લાખનો પ્રોફિટ થયો છે મે બી આ જ કાઉન્ટરમાં થયો હશે આઈ ડોન્ટ નો કેટલા કાઉન્ટર્સ છે એમની પાસે પણ શું કરવું જોઈએ બીએસસીમાં બીએસસી આપણે જો વાત કરીએ તો એક્સચેન્જ છે ને આપણે જોયું છે કે લાસ્ટ 5 યર્સમાં કેપિટલ માર્કેટ્સમાં જે પાર્ટિસિપેશન છે રિટેલનું એ વધ્યું છે. બીએસસીએ નવા પ્રોડક્ટ્સ બી લોન્ચ કર્યા છે ઓપ્શન્સની અંદર, ડેરિવેટિવ્સની અંદર. અને બીએસસીનું જોઈએ તો આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર એમએફબી એનું એક લિસ્ટેડ છે. તો બીએસસીની ગ્રોથ સારી છે, કેપિટલ માર્કેટ પાર્ટિસિપેશન વધવાનું છે, માર્જિન્સ બી બીએસસીના ઘણા સારા છે. અને સેબીએ જે હમણાં થોડા નિયમોમાં ચેન્જ કર્યા છે કે એક્સપાયરી એનએસસીની ટ્યુઝડે થશે અને બીએસસીની થર્સડે થશે, એના પછી આપણે સ્ટોકમાં થોડું કરેક્શન જોયું છે. તો વેલ્યુએશનની વાત કરીએ તો વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ છે, બટ ગ્રોથ જે છે ઘણી સારી છે. તો બીએસસી મારી સલાહ રહેશે કે તમારા પાસે છે તો હોલ્ડ કરો અને ડિક્લાઇન થાય તો બાય કરો.